દર્શક અને જનકલ્યાણ માટે સમર્પિત નેતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે આપ આપના પ્રેરણાદાયી વિચારો દ્વારા આ ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરશો. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી હર્ષભાઈ સંઘવી, જાપાનના એમ્બેસેડર શ્રી કેઈચી ઓનો, વિયેતનામના એમ્બેસેડર શ્રી યુએન થાનહે, ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર શ્રી પેટ્રિક જોન રાટા, રવાંડાના હાઈ કમિશનર શ્રી જેકલિન મુકાંગીરા, ગ્યાનાના હાઈ કમિશનર શ્રી ધરમકુમાર સિરાજ, યુક્રેનના એમ્બેસેડર ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશિકો, ઇસરોના અધ્યક્ષ ડોક્ટર નારાયણ, નિર્મા ગ્રુપના સ્થાપક ડોક્ટર કરશનભાઈ પટેલ, ગણપત યુનિવર્સિટીના પ્રમુખ શ્રી નિર્મા ગ્રુપના સ્થાપક ડોક્ટર કરશનભાઈ પટેલ, ગણપત યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ગણપતભાઈ પટેલ, ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને એમડી શ્રી જીનલ મહેતા, અદાણી પોર્ટ્સ એન્ડ એસઆઈઝેડના એમડી શ્રી કરણ અદાણી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઉત્તર ગુજરાતની આ ધરતીના વડનગરના સપૂત, વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 24 વર્ષ પૂર્ણ થઈ 25 વર્ષમાં પ્રવેશ થયો છે. એવી વિરલ વિભૂતિની વતન ભૂમિના જિલ્લામાં આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન અને રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો પણ એક સુભગ સંયોગ છે. વેપારી રાજ્ય તરીકેની ગુજરાતની ઇમેજ અને છબી બદલવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તેમની આગવી દૂરંદેશીથી નિર્ધાર કર્યો. રાજ્યમાં રહેલી ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટનો નવતર વિચાર આપ્યો હતો. મોદી સાહેબે ત્યારે કહ્યું હતું કે આ સમિટ ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનાવશે. 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે અને એક્સપોર્ટમાં 27% એટલે કે $116.33 બિલિયન યોગદાન છે. રાજ્યમાં ઉદ્યોગ ધંધાને વેગ મળે તે માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને સ્કિલ મેન પાવર ડેવલપમેન્ટ ઉપર ખાસ ફોકસ કર્યું છે. તેમણે ગુજરાતને પોલિસી ડ્રીવન અને આગવી ક્ષમતાનું સ્ટેટ બનાવીને ઉદ્યોગો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. તેમના વિકાસના વિઝન, ગુજરાતની ક્ષમતા પર વિશ્વાસ અને વૈશ્વિક અભિગમના કારણે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આપણું ઉત્તર ગુજરાત વડાપ્રધાનશ્રીના વિઝનથી શરૂ થયેલી વિકાસ યાત્રાનું સાક્ષી અને સહભાગી રહેલું છે. 2024ના વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા 98,000 ઉપરાંત એમઓયુમાંથી 7,100 જેટલા એમઓયુ ઉત્તર ગુજરાત માટે થયા હતા અને તેમાં 72% એટલે કે 5,145 પ્રોજેક્ટ તો કમિશન પણ થઈ ગયા છે. ઉદ્યોગ અને ખેતી બેય માટે પાણીનું મહત્વ છે એ વાત આ ધરતીના મોટા થયેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ સારી રીતે જાણતા હતા. ઉત્તર ગુજરાતની સૌથી મોટી સમસ્યા પાણી હતી. શ્રી નરેન્દ્રભાઈએ સુજલામ સુફલા યોજના, નર્મદા યોજના, લિફ્ટ ઇરિગેશનની વિવિધ યોજનાઓ દ્વારા
ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું અને જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા 24 કલાક વીજળી પણ આપી. વીજળી અને પાણી મળતા આ વિસ્તારમાં ખેડૂતો એક સિઝનથી વધુ સિઝન ખેતી કરતા થયા અને પશુપાલનને પણ ખૂબ મોટો વેગ મળ્યો. આ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું ગંજ બજાર છે અને આપણું ઈસબગુલ તો વિશ્વમાં પણ ભારતની ઓળખ બન્યું છે. એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશન શ્રી મોદી સાહેબના વિઝનને કારણે આજે બટાકા દાડમ જેવી પ્રોડક્ટ આધારિત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો મોટા પાયે અહીંયા વિકાસ થયો છે. ઉત્તર ગુજરાતની ભૂમિનો ખાસ કરીને રણ વિસ્તાર એવો છે કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે. જે કોઈને ન સૂજે તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈને સૂજે. તેમણે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને સોલાર પાર્ક વિકસાવવાનું વિઝન આપ્યું. વિશ્વ આખું જ્યારે સૌર ઉર્જાની વાતો કરતું હતું ત્યારે મોદી સાહેબે ચારણકા ખાતે એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક વિકસાવ્યો. તે જ વિઝનમાં આગળ વધતા મોઢેરા આજે દેશનું પહેલું સૌર્ય ગ્રામ બન્યું છે. બેચરાજી મંડલ વિઠલાપુરનો ઉદ્યોગથી વંચિત રહેલો વિસ્તાર આજે જાપાનીઝ ટાઉનશીપ અને માંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન મોટા ઓટોમોબાઈલ ઉદ્યોગથી ધમધમતો થયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન વિશે લોકો જ્યારે ખાસ ખ્યાલ પણ ન હતો ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ અહીંયા મારુતિ સુઝુકી જેવી મોટી કંપનીઓ શરૂ કરાવીને ઉત્તર ગુજરાતને દેશના ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કર્યું. મોટી ઓટો ઇન્ડસ્ટ્રીઝ સાથે વાયબ્રન્ટ સમિટને કારણે નાના આનુષંગિક એમએસએમઈને પણ ખૂબ મોટો વિકાસ થયો છે. સમગ્ર રાજ્યમાં 27 લાખથી વધુ એમએસએમઈ સાથે ગુજરાત દેશની કુલ ઉત્પાદન ક્ષમતામાં 17.2%નું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાતને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચરની ઓળખ મળી તથા નવા અને ઉભરતા ક્ષેત્રોની ટેકનોલોજીમાં ગુજરાતે લીડ લીધી છે. હવે વાયબ્રન્ટ સમિટની 2 દાયકાની સફળતાને પ્રાદેશિક સ્તરે એટલે કે VGRC થી લઈને જવાનો અભિનવ વિચાર શ્રી મોદી સાહેબે આપ્યો છે. આ કોન્ફરન્સથી સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે અને આત્મનિર્ભરતા સાકાર થાય તેવી આપણી નેમ છે. ઉત્તર ગુજરાતની આ કોન્ફરન્સમાં રિન્યુએબલ એનર્જી, ડેરી એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ જેવી ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારની રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં એન્જિનિયરિંગ, સિરામિક ઉદ્યોગ, બ્રાસ પોર્ટ્સ ઉદ્યોગ, ફિશરીઝ અને મરીન પ્રોડક્ટ ફોકસ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં યોજાનારી રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વગેરે ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યોજાનારી આ કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન મોબિલિટી, કેમિકલ્સ, ઈવીના ક્ષેત્રોનો વૈશ્વિક સ્તરે એક્સપ્લોઝરથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને વિકસિત ભારત 2047 માટે આત્મનિર્ભર ભારત બનાવવાનું ચાલક બળ પણ આ જ વસ્તુ બનવાની છે. બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષમાં મોદી સાહેબે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વોકલ ફોર લોકલ નો આપણને સ્વદેશીનો મંત્ર આપ્યો છે. આપણે ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસ, એપીઆઈ ડ્રગ્સ, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા સાથે વર્લ્ડ લીડર બનવું છે. આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલના વિઝન સાથે આ દિશામાં સફળ થવામાં રિજિયોનલ એસ્પિરેશન અને ગ્લોબલ એમ્બિશન્સની થીમ સાથે યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે, એમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તાજેતરમાં દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર જીએસટી રિફોર્મ્સ લાગુ કર્યા છે. જીએસટીની રાહત દ્વારા ઉદ્યોગોને સશક્ત બનાવવાનો આ માત્ર વિચાર નથી, પરંતુ રોજગારીના સર્જનને વધારવાનો અને વિકાસને વેગ આપવાનો પણ અભિગમ છે. આ રિફોર્મ્સથી દેશના અર્થતંત્રમાં મોટા પાયે મોમેન્ટ જોવા મળી રહી છે. આવનારો સમય ભારત માટે નવી સિદ્ધિઓના શિખર સર કરવાનો છે. આપણે સૌ દેશને આ સિદ્ધિના શિખરે પહોંચાડવા માટે
સ્વદેશીના સંવાહક બનીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હૃદયપૂર્વક આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના દૂરંદેશી માર્ગદર્શન